નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો બરાબર 4 સ્વરૂપોની ચર્ચા કરી હતી. બરાબર, કયા કયા 4 સ્વરૂપોની આપણે ચર્ચા કરી હતી? તો ઉષ્મા ઉર્જા છે, બરાબર, રાસાયણિક ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા અને વિદ્યુત ઉર્જા. આ 4 ઉર્જાના આપણે સ્વરૂપો જોયા. બરાબર, આગળ ટેક્સ્ટબુકની અંદર તમને એક કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર જુદી જુદી ઘટનાઓ સાથે સંકળાયેલી ઉર્જા છે, એના મૂલ્યો આપેલા છે. તો કે કોઈ તમારે યાદ રાખવાના નથી. બરાબર, એમાંથી દાખલો તમને ઉદાહરણ એક પૂછો છે. બરાબર, તો આ રીતે દાખલામાં તમને પૂછે તો તમને એ રકમની અંદર આપી દીધેલી હોય એની વેલ્યુ. બરાબર, કારણ કે એટલી બધી ઘટનાઓ સાથે સંકળાયેલી ઉર્જાઓ આપણે યાદ રાખી ન શકીએ. બરાબર, જે કોષ્ટકમાં આપી છે. તો એવું જ એક ઉદાહરણ છે, આપણે ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે. બરાબર, જોઈએ ઉદાહરણ નંબર 6.10. ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર, એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવાની છે. પછી હવાના એક અણુની ગતિ ઉર્જા જે તમને આપી દીધી 10⁻21 જૂલ, તો એને પણ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવાનું છે. અને ત્રીજું, પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં દર્શાવો. બરાબર, હવે આમાંથી સૌપ્રથમ પહેલા આપણે ડીએનએ ના રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી. બરાબર, તો કોષ્ટકની અંદર તમને આપી દીધું છે કે ડીએનએ ના એક બંધને તોડવા માટે કેટલી ઉર્જા જરૂર પડે. બરાબર, કોષ્ટકમાં જે તમને આપ્યું છે એ જૂલ એકમમાં આપેલું છે કે ડીએનએ ને તોડવા માટે જરૂરી ઉર્જા, એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20 જૂલ થાય. કેટલી જૂલ ઉર્જા જોઈએ? 10⁻20 જૂલ જેટલી ઉર્જા એક બંધને તોડવા માટે જરૂરી છે ડીએનએ. બરાબર, કોષ્ટકના આધારે આપણે વેલ્યુ લખેલી છે. એટલે ચિંતા ન કરતા કે આવું રકમમાં તો કંઈ આપ્યું નથી. કોષ્ટકની અંદર તમને આ વેલ્યુ આવી. જો પરીક્ષાની અંદર આ દાખલો પૂછાય તો એની અંદર તમને રકમની અંદર એને આપી દીધેલું હોય. બરાબર, હવે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા છે. તો જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો આપણી પાસે સંબંધ છે. બરાબર, જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો આપણી પાસે સંબંધ છે. એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થાય? તો 1.6 × 10⁻19 જૂલ. એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. તો આપણી પાસે તો 10⁻20 જૂલ છે. હવે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા તો શું કરવું પડે? તો એની માટે જરૂરી ઉર્જા બરાબર 10⁻20 છેદમાં કેટલા કરવા પડશે? 1.6 × 10⁻19. તો 10⁻19 માં જાય તો 10⁻+19 થાય છે. બરાબર, એટલે કે 10⁻1 થાય છે. આ જગ્યા કેટલા હશે? 1.6. બરાબર, હવે તમે સાદુરૂપ આપશો તો 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, એટલી ઉર્જા છે એ આપણને મળશે. ઉર્જાનું E વડે દર્શાવવું છે. બરાબર, તો એટલી ઉર્જા છે એ એક બંધને ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. એવી જ રીતે એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે હવાના એક અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલ છે. અહીંયા તમને આપી દીધું છે. બરાબર, તો એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા છે. તો કેટલી ઉર્જા આપી છે? 10⁻21 જૂલ. હવે એને આપણે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો હોય તો કેટલા વડે ભાગવા પડશે? તો આ સંબંધ છે એના આધારે 1.6 × 10⁻19. બરાબર, હું તમે સાદુરૂપ આપશો તો 0.0062. બરાબર, લગભગ એની વેલ્યુ કેટલી મળશે? 0.0062 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, અથવા તો આપણે એને 6.2 લખીએ, 1 2 3, બરાબર, મિલી ઇલેક્ટ્રોન. આટલી ઉર્જા છે એ હવાના એક અણુની ગતિ ઉર્જા થશે. બરાબર, કેટલી? 6.2 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, કારણ કે 10⁻³ ઘાત થશે તો 1 2 ને 3 પોઈન્ટ આગળ ખસશે તો 10⁻³ ઘાત થાય. બરાબર, તો એને આપણે મિલી કહીએ છીએ કે 6.2 મિલી ઇલેક્ટ્રોન. બરાબર, અથવા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેવું હતું? 0.0062 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ એમાં ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં દર્શાવો. તો અહીંયા આપણે કિલો કેલરીમાં દર્શાવતા. ઇલેક્ટ્રોન વોલ્ટમાં કે જૂલમાં નહીં,
બરોબર, આપણે એને કિલો કેલરીમાં દર્શાવવાનું છે. તો સૌપ્રથમ તો કોષ્ટકની અંદરથી આપણે એ વસ્તુ મેળવવી પડશે કે પુખ્ત વયના માણસના દરરોજનો ખોરાક બરોબર કેટલો હોય છે. તો એ તમે કોષ્ટકની અંદર જોશો કે એ તમને આપ્યું છે 10⁷ જૂલ. બરોબર, કેટલો હોય છે? 10⁷ જૂલ જેટલી ઉર્જા છે પુખ્ત વયનો વ્યક્તિ છે એ દરરોજના ખોરાકમાંથી મેળવતો હોય છે. કેટલી? 10⁷ જૂલ. આપણે એને કિલો કેલરીમાં ફેરવવું છે. તો પહેલા તો કેલરી અને જૂલ વચ્ચેનો આપણી પાસે સંબંધ હોવો જોઈએ. તો જેમ આપણી પાસે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ હતો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ બરાબર, એમ કેલરી અને જૂલ વચ્ચેનો પણ આપણી પાસે સંબંધ છે. બરાબર, શું સંબંધ છે? તો 1 કેલરી બરાબર 4.186 જૂલ બરાબર, અથવા તો એને આપણે 4.2 પણ કહી શકીએ. તો 186 નો લખાય તો 4.2 જૂલ. આવો આપણી પાસે સંબંધ છે. 1 કેલરી બરાબર 4.2 જૂલ. પછી આપણે એને કિલો કેલરીમાં ફેરવીને પહેલા આપણે એને કેલરીમાં મેળવીએ. બરાબર, તો આપણે આવી ત્રિરાશી મૂકીશું કે 10⁻4.2 જૂલ 4.2 જૂલ હોય ત્યારે 1 કેલરી, તો 10⁷ જૂલ હોય ત્યારે કેટલા કેલરી? ખ્યાલ આવે છે? 4.2 જૂલ હોય ત્યારે 1 કેલરી, તો 10⁷ જૂલ છે ત્યારે કેટલા કેલરી થાય? બરાબર, તો 10⁷ ભાગ્યા કેટલા કરવા પડે? 4.2. આ જે જવાબ આવશે ને કેલરીમાં આવશે. શેમાં આવશે? કેલરી. આપણે કિલો કેલરીમાં જવાબ લાવવાનો છે. બરોબર, તો આને કિલોમાં ફેરવવો હોય તો શું કરવું પડે? 1000 વડે ભાગવા પડશે. બરોબર, તો 10⁷ ભાગ્યા 4.2 ગુણ્યા 10⁻³ 1000. બરોબર, 1000 એટલે 10⁻³ તો હવે આ કિલો કેલરીમાં આવશે. આનું તમે સાદુરૂપ આપશો તો તમને તો 2400 કિલો કેલરી બરાબર એ તમને ઉર્જા મળશે. બરાબર, પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક બરાબર કેટલા કિલો કેલરી ઉર્જા મેળવે છે? 2400 કિલો કેલરી જેટલી ઉર્જા દરરોજના ખોરાકમાંથી મેળવશે. એટલે એટલો દરરોજનો ખોરાક હોય છે, એમાંથી કેટલી કેલરી ઉર્જા મળવી જોઈએ? 2400 કિલો કેલરી. બરાબર, ખાસ અહીં ધ્યાન રાખજો કિલો કેલરીમાં છે. ઘણી વખત સાપાની અંદર છે આવી માહિતી આપતા હોય છે કે દરરોજનો ખોરાક છે આપણે એટલો હોવો જોઈએ, એમાં 2400 કેલરી એમ આપે છે. તો 2400 કેલરી એટલે બહુ ઓછો ખોરાક કહેવાય. આ કિલો કેલરી છે. તો 2400 કેલરી ખોરાક જો વ્યક્તિ દરરોજ લે તો જીવી પણ ન શકે. બરોબર, ભૂખ્યા મરી જાય. એટલે એ હકીકતમાં ભૂલ હોય છે ત્યાં. બરોબર, કેલરીની જગ્યાએ ત્યાં શું હોવું જોઈએ? કિલો કેલરી હોય. અથવા તો હવે સાપાની અંદર જ્યારે પણ કેલરી એવું લખેલું હોય ત્યારે આપણે શું સમજવાનું? એટલા કિલો કેલરી. બરોબર, તો આ રીતે મિત્રો અહીં આપણે 3 વિભાગની અંદર બરોબર 3 પ્રશ્નોની અંદર જેના ઉર્જાના મૂલ્યો છે બરોબર જે માંગ્યા હતા ઇલેક્ટ્રોન વોલ્ટ અને કિલો કેલરીમાં એ આપણે મેળવ્યું. બરોબર, તો આગળ આપણે આ ઉર્જા વાળા વિભાગની અંદર આપણું ચેપ્ટર છે કાર્ય ઉર્જા અને પાવર. એમાંથી કાર્ય ઉર્જા બરોબર આ 2 ટોપિક પૂરા થવાના છે. બરોબર, પાવર એક ટોપિક બાકી છે. તો એમાંથી જે ઉર્જા છે એનો છેલ્લો ટોપિક એટલે કે ઉર્જાનું સંરક્ષણ બરોબર એ આપણે જોવાનું છે. ત્યારબાદ એ 2 સ્વાધ્યાયના દાખલાઓ છે આપણે જોશું. તો સૌપ્રથમ ઉર્જા સંરક્ષણ કોને કહેવાય છે? બરોબર, એ આપણે આગળ શીખી ગયા છે, છતાં ફરી એકવાર રિપીટ કરીએ કે ઉર્જાનું સંરક્ષણ તો જેટલી વિશ્વની અંદર જેટલી ઉર્જા હોય બધી ઉર્જા છે એ હંમેશા અચળ રહેશે, ત્યારે નાશ પામતી હોતી નથી. પણ ઉર્જાનો જથ્થો હંમેશા કેવો રહેતો હોય? અચળ રહેતો હોય છે, એ ક્યારેય નાશ પામતો નથી. વિશ્વની અંદર જેટલી ઉર્જા કુલ ઉર્જા છે બરોબર, હા અંદરો અંદર રૂપાંતરણ થાય બરોબર, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થયા કરે બરોબર, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, યાંત્રિક ઉર્જામાં, ઉષ્મા ઉર્જામાં બરોબર, આમ અલગ અલગ ઉર્જામાં રૂપાંતર થયા કરે, પરંતુ છેવટે તો કુલ ઉર્જા કેવી રહેતી હોય છે? અચળ જ રહેતી હોય છે. આને આપણે શું કહીએ છીએ? ઉર્જા સંરક્ષણનો નિયમ. બરોબર, એ પછી
સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય હોય કે અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય હોય, બરાબર. એવું નથી કે સંરક્ષી બળ દ્વારા કાર્ય થતું હોય તો જ એમાં ઊર્જા સંરક્ષણનો નિયમ પડાય, અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય હોય તો પણ ઊર્જા સંરક્ષણનો નિયમ પડાય છે. દાખલા તરીકે આપણે ઘર્ષણ બળની વાત કરી કે ભાઈ ઘર્ષણ બળ દ્વારા જે કંઈ કાર્ય થાય છે, બરાબર, તો એમાં પણ ઊર્જા સંરક્ષણનો નિયમ તો પડાય છે, બરાબર. કોઈ પદાર્થ છે એને આપણે ગતિ કરાવીએ ઘર્ષણવાળી સપાટી ઉપર, તો ગતિ ઊર્જા આપણે ગતિ કરાવી એટલે ગતિ ઊર્જા, બરાબર, એનું રૂપાંતર સ્થિતિ ઊર્જામાં થાય, બરાબર. પણ બધી જ ગતિ ઊર્જાનું રૂપાંતર સ્થિતિ ઊર્જામાં થતું નથી. અમુક ઊર્જા છે ઘર્ષણના કારણે ઉષ્મા ઊર્જામાં વેડફાઈ થતી હોય છે, બરાબર. તો એ ઉષ્મા ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા એનો સરવાળો કરો, બરાબર, અને ગતિ ઊર્જા ત્રણેયનો સરવાળો કરો તો કુલ ઊર્જા આપણને કેવી મળી જાય છે? અચળ છે મળી જાય છે. આમ ઊર્જા સંરક્ષણનો નિયમ છે સર્વવ્યાપી છે, બધે જ એનો નિયમ છે એ જળવાઈ રહે છે, બરાબર. વિશ્વની અંદર કુલ ઊર્જાનો જથ્થો હંમેશા કેવો રહે? અચળ. નવી ઊર્જા ક્યારેય ઉત્પન્ન પણ કરી શકાતી નથી અને ક્યારેય એનો નાશ પણ થતો નથી, બરાબર. આને આપણે ઊર્જાનું સંરક્ષણ કહીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે ઊર્જાવાળો વિભાગ છે પૂરો કર્યો, બરાબર. કાર્ય ત્યારબાદ ઊર્જાનો વિભાગ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે છેલ્લો એક વિભાગ જોવાનો જે બાકી છે એ છે પાવર, બરાબર. આ ચેપ્ટરનો છેલ્લો વિભાગ એટલે કે પાવર. આખા ચેપ્ટરને આપણે 3 વિભાગમાં વિભાજિત થયેલું ગણીએ તો કાર્ય અને ઊર્જા 2 વિભાગ આપણે અહીંયા પૂરા કર્યા છે, બરાબર. હવે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે આપણે જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.4 જોઈએની રકમ. રેખી સરળાવત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા વિધેય p of x બરાબર kx²/2 આપે છે, બરાબર. સ્થિતિ ઊર્જાનું આપણે સમીકરણ આપી દીધું છે. આ સમીકરણ મુજબ એની સ્થિતિ ઊર્જા છે બદલાય છે, બરાબર. જ્યાં k છે દોલકનો બળ અચળાંક છે, બરાબર. જે દોલન કરે છે દોલકનો બળ અચળાંક જેને આપણે k નામ આપ્યું. સ્પ્રિંગ હોય તેમાં આપણે સ્પ્રિંગનો બળ અચળાંક લઈએ છીએ. અહીંયા દોલક છે એટલે દોલકનો બળ અચળાંક k આપણને આપ્યો છે અને એની કિંમત આપી છે 0.5 ન્યૂટન પ્રતિ મીટર. v of x વિરુદ્ધ x આલેખ છે આકૃતિમાં દર્શાવ્યો છે. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ અંતરનો આલેખ આપણે આપી દીધો છે કે એની સ્થિતિ ઊર્જા અંતર મુજબ આ રીતે છે એ બદલાય છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઊર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ± 2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ, બરાબર. આપણે અહીંયા સાબિત કરવાનું છે કે જેની કુલ ઊર્જા, બરાબર, જેની યાંત્રિક ઊર્જા અથવા જેની કુલ ઊર્જા 1 જૂલ હોય એવો કોઈ એક કણ, બરાબર, એ જ્યારે ± 2 મીટર અંતરે પહોંચે ત્યારે પાછો જ ફરવો જોઈએ. ટૂંકમાં વધારે વધારે 2 મીટર સુધી જવું જોઈએ, ગતિ કરવું જોઈએ, ત્યાંથી પાછો જ ફરવો જોઈએ. તો જેની કુલ ઊર્જા કેટલી હોય? 1 જૂલ હોય. જે કણ પાસે કુલ ઊર્જા 1 જૂલ હોય એ વધારે વધારે ± 2 મીટર દૂર જવો જોઈએ, ત્યાંથી પાછો જ ફરવો જોઈએ. એનો મતલબ એવો છે કે આ બાજુ આલેખ જે આપ્યો છે આને આપણે 0 લઈએ તો અહીંયા +2 અને આ બાજુ -2. ટૂંકમાં આની આસપાસ આમ દોલન કરતો હોવો જોઈએ, બરાબર. દાખલા તરીકે અહીંથી +2 આગળ પહોંચે ત્યાંથી પાછો આવે, બરાબર. ફરી પાછો -2 આગળ પહોંચે ત્યાંથી પાછો ફરે. તો આ રીતે ± 2 ની આજુબાજુ ગતિ કરતો હોવો જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે. આપણે એની કુલ ઊર્જા આપી દીધી છે અને સ્થિતિ ઊર્જાનું સમીકરણ આપી દીધેલું છે. ખ્યાલ આવે છે? હવે સૌપ્રથમ તો અહીંયા આપણે ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરશું, બરાબર. ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કેટલા માટે કરશું કે આપણે કુલ ઊર્જા આપી દીધી છે, યાંત્રિક ઊર્જા. E બરાબર આપણી પાસે સૂત્ર છે k + v સ્થિતિ ઊર્જા v ગતિ ઊર્જા + સ્થિતિ ઊર્જા. હવે રકમમાં આપણે કીધું છે કે પાછો ફરવો જોઈએ, બરાબર, ± 2 મીટર. એનો મતલબ એ છે કે દાખલા તરીકે આ 2 મીટર આગળ પહોંચી ગયો તો ત્યાંથી પાછો ફરશે ત્યારે ક્ષણ પૂરતો એ સ્થિર થશે, બરાબર. એટલે જ્યાં પાછો ફરે છે ત્યાં એનો વેગ કેવો છે? 0 છે. એટલે જ્યાંથી પાછો ફરે છે ત્યાંનો વેગ 0 છે. આ બાજુ પણ અહીંથી પાછો ફરશે ત્યારે એનો વેગ કેવો છે? 0 છે. તો વેગ 0 છે તો એની ગતિ ઊર્જા કેવી થાય? 0 થાય. તો હું કેવી લખું છું? 0. તો જે બિંદુ આગળ પાછો ફરે છે ત્યાં આપણે કુલ ઊર્જા લઈએ છીએ, બરાબર. કુલ ઊર્જા આપણે કેટલી આવી દીધી છે? તો 1 જૂલ આપી દીધી છે. 1 બરાબર શું આવશે? ગતિ ઊર્જા 0 + સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા આપણે શું આપ્યું છે? kx²/2 મુજબ બદલાય છે. અને k આપણને આપી દીધા છે, બરાબર. k કેટલા આપ્યા છે? તો 0.5 આપ્યા છે.
x આપણે સાબિત કરવાનું છે એટલે આપણે મેળવીએ, બરાબર. આપણે આપી તો દીધું છે કેટલું છે, બરાબર, +or -2, પણ એ આપણે સાબિત કરવાનું છે કે +or -2 આગળથી જ પાસો કરશે, બરાબર. એટલે x² ભાગ્યા 2 બરાબર કેટલા આવશે? તો કુલ ઉર્જા આપણે 1 આપી છે. x ના સ્ક્વેર ને કરતા બનાવી તો 2 આ બાજુ આવશે, તો 2 ભાગ્યા 0.5 0.5 એટલે 1/2 એટલે કેટલા થાય? 4 થશે, બરાબર. તો x બરાબર આપણે કેટલા મળે? +or -2. આ રીતે મિત્રો અહીં આપણે સાબિત કર્યું કે આ જે દોલક છે એ +or -2 મીટર આગળથી પાછો ફરતો હોવો જોઈએ, બરાબર. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમના આધારે આપણે સાબિત કર્યું, બરાબર. જોઈએ આગળનો દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6/18 જોઈએ. એક લોલકના ગોળાને સમશીતોષ્ણ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે, બરાબર. પ્રથમની અંદર આપણે કીધું છે કે એક લોલકના ગોળાને સમશીતોષ્ણ સ્થિતિ પરથી છોડવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે લોલકનો ગોળો છે તો સમશીતોષ્ણ સ્થિતિ ઉપરથી આપણે એને છોડવાનું છે, અહીંથી આપણે એને મૂકવાનું છે, બરાબર. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય એટલે આ લંબાઈ આપણે આપી છે 1.5 મીટર, આ આપણે આપી છે 1.5 મીટર. તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે તો આ એનું ન્યૂનતમ બિંદુ છે, આ જે સ્થાન છે B એનું કયું બિંદુ છે? ન્યૂનતમ બિંદુ, બરાબર. ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી છે? અહીં આપણે એની ઝડપ છે એ મેળવવાની છે, બરાબર. અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એ 5% ઉર્જા છે હવાનો અવરોધ છે એની સામે ગુમાવે છે, તો એનો સામનો કરવાનો. ટૂંકમાં આપણે અહીંથી એક ગોળાને છોડવાનો છે, બરાબર. ધારો કે અહીંથી મુક્ત કરશું, બરાબર, ત્યારે શરૂઆતમાં એનો વેગ 0 છે, વેગ બરાબર 0 એટલે એની પાસે ગતિ ઉર્જા નહીં હોય, બરાબર. ત્યારે ગતિ ઉર્જા k બરાબર કેવી છે? 0 છે. બરાબર. મુક્ત કર્યા પહેલા ગતિ ઉર્જા 0 છે, પણ એટલી ઊંચાઈ છે એટલે એની પાસે દાખલા તરીકે એટલી ઊંચાઈ h હોય એની પાસે સ્થિતિ ઉર્જા છે, બરાબર. સ્થિતિ ઉર્જા v બરાબર કેટલી છે? mg h જેટલી એની પાસે સ્થિતિ ઉર્જા છે. ગતિ ઉર્જા 0 છે, સ્થિતિ ઉર્જા છે. હવે જેવો તમે મુક્ત કરશો એટલે અહીંથી નિમ્નતમ એનો જે ન્યૂનતમ બિંદુ છે ત્યાં આવશે, બરાબર. અહીંયા આપણે એની ઝડપ કેટલી છે v મેળવવા છે, એની ઝડપ કેટલી છે મેળવવા છે. અને એ પણ કહી દીધું છે કે વચ્ચે હવાનો અવરોધ આવશે એટલે અમુક ઉર્જા છે હવાનો અવરોધ હોવાને કારણે એની અંદર વેડફાઈ જશે, હવાનો સામનો કરવામાં વેડફાઈ જશે. એટલે ટૂંકમાં 5% ઉર્જા ગુમાવે છે એટલે જે સ્થિતિ ઉર્જા કુલ જે એની પાસે એની 5% જેટલી ગુમાવશે. ખ્યાલ આવે છે? તો આપણે ન્યૂનતમ બિંદુ આગળ ઝડપ મેળવી છે, બરાબર. હવે જો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમમાં અહીંયા પણ પાલન થશે, બરાબર. અહીંયા જે સ્થિતિ ઉર્જા છે એનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે. ડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થાય છે? ગતિ ઉર્જામાં થાય છે. એટલે ડાયરેક્ટ આપણે એવું લખી શકીએ કે k બરાબર એ સ્થિતિ ઉર્જા, પણ સ્થિતિ ઉર્જા છે, બરાબર, એમાંથી 5% ઉર્જા ગુમાવી દે છે, બરાબર. એટલે કેટલી લેવાની? 95% લેવાની. એની જે સ્થિતિ ઉર્જા હતા એના 95% ઉર્જા છે ગતિ ઉર્જામાં વપરાશે. 5% તો શેમાં વપરાય ગઈ? સ્થિતિ ઉર્જા હવાનો અવરોધનો સામનો કરવો. એટલે હવે કેટલી સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થશે? તો 95% જેટલી સ્થિતિ ઉર્જા છે એનું રૂપાંતર શેમાં થશે? ગતિ ઉર્જામાં. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? કુલ ઉર્જા તો અચળ જ રહેશે, આ 95% ગતિ ઉર્જામાં બેઠો, બરાબર. અને 5% છે હવાનો અવરોધનો સામનો કરવાનો વપરાણી. ટોટલ તો જે સ્થિતિ ઉર્જા હતી એટલી જ રહેશે, બરાબર. સ્થિતિ ઉર્જા એટલે mg h ગુણ્યા 95% છે એટલે આપણે એના મૂલ્યમાં ફેરવીએ તો 95 ભાગ્યા 100 કરશું એટલે કેટલા આવશે? 0.55. ટકાવારી છે એટલે આપણે એના મૂલ્યમાં ફેરવવા પડે એટલે 95 ભાગ્યા 100 કરશું તો 0.55 બરાબર 2. k ની જગ્યાએ 1/2 mv નો બે બાજુથી m કેન્સલ થઈ જશે
બરોબર. તો v સ્ક્વેર બરાબર કેટલા આવશે 2gh ગુણ્યા 0.5. હવે આપણી પાસે જે કિંમત છે એ કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા g, તો g ની કિંમત 9.8 મૂકી, h એટલે એટલી ઊંચાઈ. બરાબર. તો લોલકની લંબાઈ આપણે આપી દીધી છે 1.5 મીટર. બરાબર. એટલે લંબાઈ કેટલી આવશે 1.5. તો આપણે અંતર બધા ક્યાંથી માપશું? તો અહીંથી જ્યાંથી આપણે લોલકની લંબાઈ હોય ત્યાંથી. બરાબર. તો એ ઊંચાઈ કેટલી આવશે 1.5 મીટર. બરાબર. કારણ કે આ અંતર આવશે જેની ઊંચાઈ. બરાબર. એને ગુણ્યા 0.55. બરાબર. આ આપણને v સ્ક્વેર બરાબર મળશે. તો v બરાબર મેળવવું તો શું કરવું પડશે? દરેકનું સાદુરૂપ આપીને એનું વર્ગમૂળ કાઢશું. બરાબર. તો તમને એની ઝડપ કેટલી મળશે? તો 5.28 મીટર પ્રતિ સેકન્ડ જેટલી મળશે. બરાબર. તો જ્યારે લોલકનો ગોળો છે, બરાબર, ન્યૂનતમ બિંદુ આગળ પહોંચે ત્યારે એની ઝડપ કેટલી છે? 5.28 મીટર પ્રતિ સેકન્ડ જેટલી થશે. બરાબર. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.20. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax ની 3/4 ઘાતથી જાય છે. બરાબર. કોઈ એક પદાર્થ છે જેનું દળ તમને આપી દીધું છે. બરાબર. કેટલું દળ આપ્યું છે? તો m બરાબર 0.5 કિલોગ્રામ. અને વેગનું સૂત્ર આપી દીધું છે v બરાબર ax ની 3/4. કેટલા વેગથી જાય છે? બરાબર. જ્યાં a ની વેલ્યુ આપણે 5 લેવાની છે. a એ પ્રવેગ નથી. બરાબર. a છે એને આપણે પ્રવેગ સમજવાનો નથી. તો એ અચળાંક છે એની વેલ્યુ આપણે 5 મીટરની -1/3 ઘાત અને સેકન્ડની મળશે. x બરાબર 0 થી x બરાબર 2 મીટર કેટલું સ્થાનાંતર કરે છે? તો 0 મીટર થી લઈને 2 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. આ દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું છે? એટલે આપણે w મેળવવાનું છે. તો પરિણામી બળ વડે થતું કાર્ય. હવે આપણે લિમિટ આપી દીધી છે 0 થી 2 મીટર સુધીનું આપણે કાર્ય મેળવવું છે. એટલે w બરાબર આપણી પાસે સૂત્ર છે કે 0 થી 2 fx dx. આવું આપણી પાસે સૂત્ર છે બળનું કાર્ય. બરાબર. w બરાબર 0 થી 2 જે સ્થાનાંતર કીધું એ fx dx. હવે બળ અહીં આપણે આપ્યું નથી. બરાબર. પણ દળ આપી દીધું છે. f બરાબર આપણે મૂકી શકીએ ma dx. હજુ આપણે અંદર જોઈએ તો m દળ આપી દીધું છે પણ પ્રવેગ આપણે આપ્યો નથી. મેં કીધું આ પ્રવેગ નથી. બરાબર. એ અચળાંક છે. પ્રવેગ હોય તો એકમ મીટર પ્રતિ સેકન્ડ હોવું જોઈએ. એટલે આ અચળાંક છે. તો પ્રવેગ પણ આપ્યો નથી. તો પ્રવેગની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો પ્રવેગની જગ્યાએ હું dv/dt મૂકી દઉં. બરાબર. પ્રવેગ એટલે શું થાય? તો વેગનું વિકલન સમયની સાપેક્ષે અને આ dx એમાં. બરાબર. હવે જો dx/dt, આ dx/dt એટલે શું થાય? તો dx/dt એટલે વેગ. આ dt તમે આને આપીશું તો એમ તમે એનો અંદર ફેરફાર કરી શકો. તો સંકલનમાં શું વધશે? 0 થી 2 આ m. આ dx/dt ની જગ્યાએ હું વેગ લખી નાખું અને પાછળ dv. ચાલો આ w. આ આપણે સ્થાનાંતરની લિમિટ આપી છે. પાછળ dv આવ્યા. બરાબર. ડાયરેક્ટ આ કિંમત સીધી તમે વેગની જગ્યાએ મૂકી શકો નહીં. બરાબર. હવે આનું આપણે સંકલન કરીએ w બરાબર. તો m અચળ છે એટલે સંકલનની આપણે બાજુ લઈએ. v નું સંકલન શું થાય? તો v²/2 લિમિટ છે 0 થી 2. બરાબર. હવે ડાયરેક્ટ લિમિટ તમે મૂકી શકો નહીં કારણ કે લિમિટ આપણી પાસે કોની છે? સ્થાનની છે. બરાબર. એટલે પહેલા આ વેગને આપણે સ્થાનમાં ફેરવવો પડશે. બરાબર. આ 2 ને બાય લઈએ m/2 બહાર આવતા રહેશે. અને v ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો વેગનું સૂત્ર આપી દીધું છે ax ની 3/4 ઘાત. તો ax ની 3/4 ઘાત એનો વર્ગ. પછી તમે લિમિટ છે 0 થી 2 મૂકી શકો. કારણ કે લિમિટ સ્થાનની છે. બરાબર. અહીં ડાયરેક્ટ આપણે લિમિટ v ની જગ્યાએ એકવાર 2 ને એકવાર 0 એમ મૂકી શકીએ નહીં. પાછળ વેગની લિમિટ હોતા તો તમે મૂકી શકો. સ્થાનની લિમિટ છે એટલે વેગને પહેલા આપણે સ્થાન સ્વરૂપમાં ફેરવીને પણ સૂત્રના આધારે. બરાબર. હવેનું સાદું રૂપ આપીએ તો m/2 આ a નો વર્ગ, આ
x ની 3/4 ઘાત અને એનો વર્ગ, તો આ બે કેન્સલ થાય એટલે x નો ઘન વધે, બરાબર. આ બેઝિક ગણિત છે, તો આપણે સાદું પાડવું જોઈએ, બરાબર. લિમિટ મૂકી દઈએ હવે 0 થી 2. હવે લિમિટ તમે આપી અને હવે આ સ્થાનમાં ફરી ગયું, બરાબર. આ a નો વર્ગ ઈ તો અચળ છે ને બહાર લઈ ગયો m a નો વર્ગ અને આ ભાગ્યા 2 m ના x નો ઘન છે, ત્યાં આપણે લિમિટ 2 મૂકશું, બરાબર. એટલે 2 નો ઘન. આ 0 મૂકવાની જરૂર નથી લિમિટ, કારણ કે તો 0 થઈ જાય છે, બરાબર. એટલે સીધી મેં ખાલી એક જ લિમિટ મૂકી, બરાબર. બાકી તો બે લિમિટ મૂકવી પડે, 2 એ મૂકવા પડે એકવાર અને એકવાર 0. ચાલો દળ આપણે આપી દીધું છે, કેટલું આપ્યું છે 0.5 કિલોગ્રામ. 0.5 ગુણ્યા a, એટલે એની વેલ્યુ આપણે આપી દીધી છે 5, તો 5 નો વર્ગ ગુણ્યા 2 નો ઘન એટલે 8/2. હું સાદુરૂપ આપી 0.5 એટલે 1/2 એમને છેદમાં લઈ લો એટલે 2 તો હતા પણ બીજા 1/2 છેદમાં આવશે, ખ્યાલ આવશે. 0.5 ને મેં 1/2 લીધા, આ 2 હતા એમના, આ 5 નો વર્ગ એટલે 25 અને 8, તો 2 ચોકા 8 થાય, 2 દૂ 4 થાય, 25 દૂ 50 થાય, એટલે 50. કાર્ય છે જે કરવાનું છે, કેટલું કાર્ય મળશે આપણે 50 જૂલ જેટલું કાર્ય મળશે, બરાબર. તો આ સ્થાનાંતર x બરાબર 0 થી 2 મીટર જેટલું સ્થાનાંતર થવા માટે કેટલું કાર્ય થશે 50 જૂલ જેટલું કાર્ય થશે, બરાબર. તો આ રીતે મિત્રો અહીં આપણે સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે જે આ ટોપિકની અંદર આવી ગયા છે આપણે ત્યાં સુધી જોઈએ, બરાબર. તમે પણ તમારી રીતે છે આ પ્રકારના દાખલા છે ગણવાનો પ્રયત્ન કરજો, તો આ દાખલાઓ પણ તમે જોયા વગર તમારી રીતે 1-2 વખત ગણજો, બરાબર, જેથી લાંબા સમય સુધી યાદ રહે. ચાલો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીએ છીએ.